રોડ બનાવવા જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ હોય તેમને ટોલ ટેક્સમાંથી કમાણીનો હિસ્સો આપવામાં આવે અને આ માંગ કરી છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ। તેમની રજૂઆત છે કે રોડ બનાવવા જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ હોય તે ખેડૂતોને હિસ્સો આપવો જોઈએ। આ મામલે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। જો સરકાર હિસ્સો ન આપે તો ખેડૂતોને માસિક ભાડું આપવું જોઈએ। જમીન આપનાર ખેડૂતનું ખેત જણસી ભરેલ વાહનોએ પણ ટોલ ટેક્સ ભરવો પડે છે। જમીન આપનાર ખેડૂત પરિવારના તમામ વાહનો તમામ ટોલ ટેક્સ મુક્ત હોવા જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। તો 11,000 કરોડની સામે 19,000 કરોડ વસૂલ્યા પછી પણ ત્યાં વસૂલાત તો ચાલુ જ છે। ત્યારે સવાલ ઊભો એ થાય છે કે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી જમીન લઈ અને સરકાર તો ધંધો કરે છે। જ્યારે સરકાર ધંધો કરે છે તો અમારી કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે સરકારે આ ધીકતા ધંધામાંથી જે જમીન ખેડૂતોએ આપી છે એ દરેક ખેડૂતને એમાં હિસ્સો આપવો જોઈએ। જો સરકાર હિસ્સો ન આપી શકતી હોય તો એમને ભાડું આપવું જોઈએ।